આજે 10 ઓગસ્ટ એટલે કે ચૈતર વસાવાને તેમના સમર્થકો માટે અત્યંત મહત્વનો અને નિર્ણાયક દિવસ આવી ગયો છે। સમગ્ર ગુજરાતની નજર આજે ગુજરાત હાઈકોર્ટ પર ટકેલી છે, કારણ કે આજે ચૈતર વસાવાના જામીન અને સજા સ્ટે પર આપવા અંગે માનનીય જજ સાહેબ પોતાનો મોટો ફેસલો સંભળાવી રહ્યા છે। આજે જામીન નક્કી અંતિમ ફેસલો આવી ગયો। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચૈતરભાઈ લખી નીચે કમેન્ટ જરૂર કરજો। મિત્રો, 5 ઓગસ્ટે ચૈતર વસાવા તરફથી સિનિયર એડવોકેટ IAS ચૈતર સાહેબે 2.5 કલાક સુધી ધારદાર દલીલો કરી હતી અને ત્યારબાદ 7 ઓગસ્ટે સરકારી પક્ષે પોતાના બચાવમાં દલીલો રજૂ કરી હતી। આજે સોમવારે બંને પક્ષોની આખરી વળતી દલીલો પૂર્ણ થયા બાદ હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાની જેલ મુક્તિ અંગેનો આખરી નિર્ણય બહાર આવે તેવી પૂરતી શક્યતાઓ સેવાઈ રહી છે। આજના દિવસે કોર્ટરૂમમાં ચૈતર વસાવાના વકીલો સરકારી પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ સવાલોના આક્ષેપોનો જબડાતોડ જવાબ આપશે। ખાસ કરીને સરકારી પક્ષે આગામી ચૂંટણીઓમાં ચૈતર વસાવાની ભૂતકાળની ક્રિમિનલ હિસ્ટ્રી અને આર્મ્સ એક્ટની કલમને લઈને જે સવાલ ઉઠાવ્યા હતા। જી હા મિત્રો, તેનું આજે બચાવ પક્ષ દ્વારા કાઉન્ટર કરવામાં આવશે। બચાવ પક્ષ કોર્ટ સમક્ષ સ્પષ્ટ કરશે કે રાજકીય અને સામાજિક આંદોલનો દરમિયાન નોંધાયેલા કેસોને ક્રિમિનલ હિસ્ટ્રી ગણી શકાય નહીં। વધુમાં, જ્યારે ઘટના સ્થળેથી કોઈ હથિયાર, કારતૂસ કે એફએસએલનો કેમિકલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, ત્યારે માત્ર ધારણાઓના આધારે આટલી ગંભીર કલમો હેઠળ જેલમાં રાખવા કાયદેકીય રીતે યોગ્ય નથી। બીજી તરફ ફરિયાદી અને બચાવ પક્ષ વચ્ચે પૈસાના ટ્રાન્સફરના સમયગાળાને લઈને જે મોટો વિરોધાભાસ સામે આવ્યો છે તે ચૈતર વસાવાના જામીન માટે સૌથી મજબૂત કડી બની રહ્યો છે। માંગણી બપોરે 1:30 વાગ્યે થઈ હોય અને પૈસા 12:50 વાગ્યે ટ્રાન્સફર થઈ ગયા હોય તે હકીકત આખી ફરિયાદની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્નો ઊભો કરે છે। આ ઉપરાંત આ જ કેસના કુલ 9માંથી 6 આરોપીઓને હાઈકોર્ટ પહેલાથી જ જામીન આપી ચૂકી છે। કાયદાના સમાનતાના સિદ્ધાંત મુજબ અને પુરાવાની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે આજે ચૈતર વસાવા અને બાકીના 2 આરોપીઓ માટે જામીન લગભગ નક્કી કરવામાં આવી રહ્યા છે। જો આજે માનનીય હાઈકોર્ટ સજા પર સ્ટે મૂકીને ચૈતર વસાવાને જામીન મંજૂર કરે છે તો આ ચુકાદો માત્ર કાનૂની જીત નહીં રહે, પરંતુ તેમના રાજકીય ભવિષ્ય માટે પણ એક બહુ મોટો વળાંક સાબિત થશે। ઘણા સમયથી જેલના સળિયા પાછળ રહેલા ચૈતર વસાવા બહાર આવવાની સાથે જ આદિવાસી વિસ્તારના રાજકારણમાં અને સમગ્ર રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ગરમાવો આવી જશે। આજે જજ સાહેબ આ દલીલો સાંભળ્યા બાદ કેસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જામીન પર મહોર મારે છે કે કેમ તેના પર સૌ કોઈની નજર છે। આજે સાંજ સુધીમાં હાઈકોર્ટનો આખરી અને મોટો આદેશ ચિત્ર સ્પષ્ટ કરી દેશે, જેની તમામ પળે પળની અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। મિત્રો, આ બાબતે તમે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ધન્યવાદ।